હું રમેશભાઈ ગુટિયાભાઈ ભંડારી છેલ્લા 52 વર્ષથી હું સ્ટોલ ચલાવું છું અને એમાં મારો દીકરો અને તેમના દીકરા દીકરી પણ જોડાયેલા છે ને આખો ફેમિલી અમે આમાં કામ કરીએ છીએ. પહેલાં ખેડૂત લોકો પોતપોતાના ખેતરોમાં 3 જગ્યાએ પોંક પાડતા હતા અને તે સુરતથી ઘણા લોકો ખાવા આવતા અને ખેતરમાં ખાઈને પોંક જતા. ત્યાર પછી ભોટિયા દડો જે આપણા હબપુરના નાકા પર આવેલો છે પહેલાં હતો તે ત્યાં ભઠ્ઠી લગાવતા હતા. ત્યાં 3-4 ભઠ્ઠી થઈ. ત્યાર પછી ભઠ્ઠીવાળા ઉપર કુદરતી ઉપચાર કેન્દ્ર કરીને છે ત્યાં ઉપરની સાઈડ ત્યાં છે તે ભઠ્ઠી લગાવી. ત્યાં 5-6 ભઠ્ઠી થઈ. ત્યાર પછી થોડા ટાઈમ પછી આ બાજુ જે શીતલ આપણા હોપપુરનું નાકું છે ત્યાં ખાડો છે અને ત્યાં બધી ભઠ્ઠીવાળા આ બાજુ ચાલ્યા આવ્યા છે. હા, અને ત્યાં ગાડી પછી અમે પોંકવાળાનો સ્ટોલ શરૂ કરેલો. હા, તે પહેલાં છે તે ખાલી પોંક જ વેચાતો હતો અને ત્યાર પછી સેવ વડાને બધું ચાલુ થયેલું. મેં 1973માં પોંકવાળાનો સ્ટોલ સ્ટાર્ટ કરેલો. ત્યાર પછી બીજા બધા બી સ્ટોલ થયેલા અને ત્યાર પછી મેં 40 વર્ષ સુધી આ ધંધો કર્યો અને જમીન માલિકે જમીન વેચી કાઢી. એટલે હું અહીંયા સંજ્ઞામાં છોકરાએ ચાલુ કરેલું હતું ત્યાં આવી ગયો. ગયા વર્ષથી અમે આ ચંદ્રલોક શોપિંગ સેન્ટરમાં ચાલુ કરેલું છે. અમે 1973માં શીતલ પોંકનગરમાં દુકાન ચાલુ કરેલી. ત્યાર પછી અમે અહીંયા આવી ગયા અને ત્યાં લીંબુમરીની સેવ, લાલ મરચાંની સેવ, સાદી સેવ અને પોંકવડા અને પેટીસ એ બધી વસ્તુઓ બનાવીએ છીએ. 1973માં જ્યારે અમે દુકાન ચાલુ કરી ત્યારે 4 રૂપિયા કિલો વાળા વેચાતા હતા. અત્યારે 360 રૂપિયા વેચાય છે.